નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભુજમાં ગઈકાલે સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની અને 22 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયો હતો. ઘટના કોલેજ સંકુલ બહાર ગેટ પાસે બની હતી. યુવક યુવતીને GK જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં આજે વિદ્યાર્થીની સાક્ષી ખાનિયાનું મોત નીપજ્યું છે. ઘટના અંગત અદાવતમાં બની હોવાનું અનુમાન છે. પોલીસે આરોપી મોહિત સિદ્ધપુરાને ઝડપીને તપાસ શરૂ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનથી ફરી ગયા છે. તાજેતરમાં જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ 6 લાખ ચીની વિદ્યાર્થીઓને અમેરિકન યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરવાની મંજૂરી આપશે. હવે વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીની નાગરિકો માટે વિદ્યાર્થી વિઝાની સંખ્યામાં વધારો નથી કરી રહ્યા. આપને જણાવી દઈએ કે ટ્રમ્પની આ જાહેરાતનો અમેરિકામાં ઘણો વિરોધ પણ થયો હતો. ગાઝામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે, જેમાં તાજેતરના હુમલાઓમાં 71 પેલેસ્ટિયન્સના મોત થયા છે. ખોરાક માટે રાહત કેન્દ્ર પર પહોંચેલા લોકો ઉપર પણ હુમલો થયો, જેમાં 4 નાગરિકો માર્યા ગયા. ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો ન થાય ત્યાં સુધી ઓપરેશન જારી રહેશે. ઓપરેશન ઓક્ટોબર 2023થી શરૂ થયું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 62,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મધ્ય પોલેન્ડમાં રાડોમ 2025 એર શોની રિહર્સલ દરમિયાન પોલીસ એરફોર્સનું F-16 લડાકુ વિમાન ક્રેશ થયું. આ ઘટનામાં પાયલટનું મોત થયું હતું. ઘટનાની જાણ અધિકારી એડમ ઝલાપકાએ સોશિયલ મીડિયા પર આપી. પોલીસ સમાચાર એજન્સી PAP અનુસાર વિમાન વાયુસેનાનું હતું. આ એર શો અઠવાડિયાને અંતે થવાનો હતો, પરંતુ રિહર્સલ દરમિયાન આ અકસ્માત થયો છે. અકસ્માતનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પ્લેન આગના ગોળામાં ફેરવાયેલું જોવા મળતું હતું. અરવલ્લીના મોડાસા તાલુકાના ગઢડા કંપા પંથકમાં 2 કલાકમાં 5 ઇંચ મુશળધાર વરસાદે મેઘતાંડવ મચાવ્યું છે. ખેતરોમાં પાણી ભરાતા ડાંગર, મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ભારે વરસાદથી રેલવે અંડરપાસ પાણીમાં ડૂબ્યો છે, વાહન વ્યવહાર ખોરવાયો છે અને વાંઘા કોતરનું પાણી ખેતરોમાં ઘૂસ્યું છે. આ અતિવૃષ્ટિએ જનજીવનને અસર કરી છે અને ખેડૂતોને પણ આર્થિક ફટકો પડ્યો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાશે. આ સાથે અંબાલાલે 3 થી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે. આ સમય દરમિયાન વડોદરા, મહીસાગર, ભરૂચ, વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તરાખંડના ચમોલી, ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓએ પરિસ્થિતિ ગંભીર બનાવી છે. ચમોલી જિલ્લાના દેવાલ બ્લોકના મોપાટા ગામમાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે, જ્યારે કે 2 લોકો મલબાની ચપેટમાં આવીને ઘાયલ થયા છે. ઘટનામાં અનેક મકાનો અને ગૌશાળાઓ દટાઈ ગઈ છે. આ સાથે જ 15 થી 20 પશુઓ મલબામાં દટાયા હોવાની માહિતી મળી છે. TMC સાંસદ મહુઆ મોઇત્રાએ ગૃહમંત્રી અમિત શાહ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઘૂસણખોરી મુદ્દે મહુઆએ કહ્યું કે આને રોકવાની જવાબદારી અમિત શાહની છે. ઘૂસણખોરો આપણી માતાઓ અને બહેનો પર નજર રાખી રહ્યા છે. આ મુજબ ગૃહમંત્રી શાહનું માથું કાપીને પહેલા ટેબલ પર મૂકવું જોઈએ. ભારત અમેરિકા ટેરિફ વોર વચ્ચે ઓસ્ટ્રેલિયાએ ભારતને સમર્થન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પછી વેપાર પ્રધાન ડોન ફેરેલે જણાવ્યું છે કે તેઓ ટેરિફનું સમર્થન નથી કરતા, ભલે તે ઓસ્ટ્રેલિયા પર હોય કે ભારત પર. થોડા દિવસ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મૃત અર્થવ્યવસ્થા કહ્યું હતું. તેના જવાબમાં ફેરેલે ભારતને અવસરો ભરેલો દેશ ગણાવ્યો છે. તેમણે અદાણીના રોકાણ તથા ભારતને યુરેનિયમ નિકાસને પણ ટેકો આપ્યો છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ પર હાલ લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અને સાબરમતી નદીની જળ સપાટી ભયજનક રીતે વધી હોવાને લીધે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. AMC અને SRFDCL દ્વારા લોકો માટે લોઅર વિસ્તાર બંધ કરાયો છે.
અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે જણાવ્યું કે રશિયાના કીવ પર તાજેતરના મિસાઇલ અને ડ્રોન હુમલામાં થયેલા મૃત્યુ બાદ ભારત પુતિનને ટેકો આપવાની કિંમત ચૂકવી રહ્યું છે. ગ્રેહામે ભારત, ચીન અને બ્રાઝિલ પર આક્ષેપ કર્યો છે કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદીને તેના યુદ્ધ મશીનને શક્તિ આપી રહ્યા છે અને નિર્દોષ નાગરિકોની હત્યા માટે જવાબદાર છે. તેમણે ચેતવણી આપી છે કે રશિયાને ટેકો આપનારા દેશોને ગંભીર પરિણામો ભોગવવા પડશે. રશિયન રક્ષા મંત્રાલયે 28મી ઓગસ્ટે જાહેર કર્યું કે યુક્રેનનું ટોહી જહાજ સિમ્ફેરોપોલ દરિયાઈ ડ્રોન હુમલામાં ડેન્યુબ નદીના ડેલ્ટામાં નષ્ટ થયું અને ડૂબી ગયું હતું. લઘુના શ્રેણીનું આ મધ્યમ કદનું જહાજ રેડિયો, ઇલેક્ટ્રોનિક, રડાર અને ઓપ્ટિકલ ટોહી માટે રચાયેલું હતું, જે યુક્રેનનું એક દાયકામાં સૌથી મોટું જહાજ હતું. TASSના UAV નિષ્ણાત મુજબ આ યુક્રેનિયન જહાજ પર દરિયાઈ ડ્રોનનો પ્રથમ સફળ હુમલો હતો. સાબરકાંઠા અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ખાસ વાત એ છે કે આજે સુરત, તાપી, નવસારીમાં રેડ એલર્ટ છે. અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદની મણિનગર સ્થિત 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શાળાના સંચાલકોએ આચાર્યને બદલવાનો નિર્ણય કર્યો છે. સુરક્ષા વ્યવસ્થા પર ઉઠેલા પ્રશ્નો અને શિક્ષણ વિભાગની કાર્યવાહી વચ્ચે પ્રિન્સિપાલ ડોજી ઇમેન્યુઅલને હટાવીને રોબિન્સનની નવી નિયુક્તિ કરાઈ છે. ચાલી રહેલી તપાસ અને જનરોષને ધ્યાનમાં રાખીને લેવાયેલા પગલાંથી શાળાના સંચાલનમાં સુધારો લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. BCCIના પ્રમુખ રોજર બિન્નીએ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમની જગ્યાએ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરાયા છે. શુક્લા આગામી ચૂંટણી સુધી પ્રેસિડેન્ટની જવાબદારી સંભાળશે. બુધવારે BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રોજર બિન્નીના કાર્યકાળ અને ઉપલબ્ધિઓને ભારતીય ક્રિકેટમાં હંમેશા યાદ રાખવામાં આવશે. અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં વર્ષે ગણેશ મહોત્સવમાં અનોખો પંડાલ બનાવાયો છે. શ્રી ગણેશ યુવા મિત્ર મંડળે 12મી જૂનના એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાને શ્રદ્ધાંજલિ આપવા માટે તેને થીમ તરીકે પસંદ કર્યું છે. નાની હમામની પોળમાં સતત 13મા વર્ષે યોજાતા મહોત્સવમાં પંડાલમાં પ્લેન ક્રેશ સાઇટ, ક્ષતિગ્રસ્ત ઇમારત, રેસ્ક્યુ ઓપરેશન, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આરોગ્ય કર્મીઓની મહેનતને વાસ્તવિક રીતે દર્શાવાઈ છે. જામનગરમાં નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન હેઠળ SOG પોલીસે સિક્કા વિસ્તારમાં સાજિદ જુસબ સુંભણિયાને 1.30 કિલો ગાંજા અને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષકની સૂચનાથી ચાલતી ઝુંબેશમાં બાતમીના આધારે શ્રીજી સોસાયટીમાં દરોડો પડાયો હતો અને કુલ 18,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. 6 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં 2 કલાકમાં 1.40 ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્ણા નદી 13 ફૂટ, અંબિકા નદી 13.77 ફૂટ, કાવેરી નદી 10 ફૂટે પહોંચી છે, પરંતુ ભયજનક સપાટીથી હજુ નીચે છે. જૂજ ડેમ 167.65 ફૂટ, કેલિયા ડેમ 113.60 ફૂટે પહોંચ્યા છે, જે ભયજનક સપાટીથી ઉપર છે. પૂરનું જોખમ વધ્યું છે અને સતર્કતા જરૂરી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ હપ્તા તરીકે 10,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. સરસ્વતી પોલીસે ગુજરાતના નશામુક્ત અભિયાન હેઠળ વાયડ ગામમાં દરોડો પાડીને 47 વર્ષીય ખેડૂત છેલાજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. તેણે પોતાના ખેતરમાં ગેરકાયદેસર 32 ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. પોલીસે 7 કિલો ગાંજો 70,000 રૂપિયાની કિંમતનો જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને
લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.